આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે શુક્રવારની વ્રત કથાનું મહત્વ જાણીશું. શુક્રવારે માતા સંતોષીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે, જેની કથા આ પ્રમાણે છે. એક ડોશી હતી, તેને 7 દીકરા હતા. તેમાંથી 6 કમાતા હતા અને 1 નકામો હતો. ડોશી 6 દીકરાઓ માટે રસોઈ બનાવતી, તેમને જમાડતી અને તે બધાનું જે કંઈ એઠું વધતું તે 7માને આપતી. એક દિવસ તે તેની પત્નીને કહે છે, જો મારી માને મારા પર કેટલો પ્રેમ છે. તેની પત્ની બોલી, કેમ નહીં, બધાનું એઠું જ તો તને ખવડાવે છે. તે બોલ્યો, એવું ન હોઈ શકે. હું જ્યાં સુધી મારી આંખોથી ન જોઈ લઉં ત્યાં સુધી માની ન શકું. વહુ હસીને બોલી, જોઈ લેશો ત્યારે તો માનશો ને. થોડા દિવસ પછી તહેવાર આવ્યો. ઘરમાં 7 પ્રકારના ભોજન અને ચૂરમાના લાડુ બન્યા. તે જોવા માટે માથું દુખવાનું બહાનું કરી પાતળું કપડું માથા પર ઓઢીને રસોડામાં સૂઈ ગયો. તે કપડામાંથી બધું જોતો રહ્યો. 6 ભાઈઓ ભોજન કરવા આવ્યા. તેણે જોયું કે માએ તેમના માટે સુંદર આસન પાથરીને જાતજાતની રસોઈ પીરસી અને આગ્રહ કરીને તેમને જમાડ્યા. તે જોતો રહ્યો. 6 ભાઈઓ જમીને ઉઠ્યા ત્યારે માએ તેમની એઠી થાળીમાંથી લાડુના ટુકડા ભેગા કરીને એક લાડુ બનાવ્યો. એઠું સાફ કરીને ડોશીએ તેને બોલાવ્યો. બેટા, 6 ભાઈઓ જમી ગયા છે, હવે તું જ બાકી છે. ઊઠ, તું ક્યારે ખાઈશ? તે કહેવા લાગ્યો. માં, મારે ભોજન નથી કરવું, હું હવે પરદેશ જઈ રહ્યો છું. માએ કહ્યું, કાલે જતો હો તો આજે જતો રહે. તે બોલ્યો, હા, આજે જ જઈ રહ્યો છું. આટલું કહીને તે ઘરમાંથી નીકળી ગયો. જતી વખતે તેને તેની પત્ની યાદ આવી ગઈ. તે ગૌશાળામાં છાણા થાપી રહી હતી. ત્યાં જઈને તે બોલ્યો, હું જાઉં પરદેશ, આવીશ થોડા સમય પછી. તું સંતોષથી રહેજે અને તારો ધર્મ પાળજે. તે બોલી, જાઉં પિયું આનંદથી, મારો વિચાર મનમાંથી કાઢી નાખો. હું રામના ભરોસે રહું છું, ભગવાન તમને મદદ કરશે. તમારે કોઈ નિશાની આપો જેથી હું ધીરજ રાખી શકું અને મને ભૂલશો નહીં. તે બોલ્યો, મારી પાસે તો કંઈ નથી, આ વેટી છે તે લઈ લે અને તારી કોઈ નિશાની મને આપ. તે બોલી, મારી પાસે શું છે, આ છાણથી ભરેલો હાથ છે. આટલું કહીને તેણે તેની પીઠ પર છાણવાળા હાથની થાપ મારી દીધી. તે ચાલ્યો ગયો. ચાલતા ચાલતા દૂર દેશ પહોંચ્યો. ત્યાં એક સાહુકારની દુકાન હતી. ત્યાં જઈને કહેવા લાગ્યો, ભાઈ, મને નોકરી પર રાખી લો. સાહુકારને જરૂર હતી. તે બોલ્યો, રહી જા. છોકરાએ પૂછ્યું, પગાર શું આપશો? સાહુકારે કહ્યું, કામ જોઈને પૈસા મળશે. સાહુકારની નોકરી મળી. તે સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી નોકરી કરવા લાગ્યો. થોડા દિવસોમાં દુકાનનો બધો લેવડ દેવડ, હિસાબ કિતાબ, ગ્રાહકોને માલ વેચવાનું બધું કામ કરવા લાગ્યો. સાહુકારના 7-8 નોકરો હતા. તે બધા અચંબિત થઈ ગયા. આ તો બહુ હોશિયાર બની ગયો છે. શેઠે પણ કામ જોયું અને 3 મહિનામાં જ તેને અડધા નફાનો ભાગીદાર બનાવી દીધો. તે થોડા વર્ષોમાં જ જાણીતો શેઠ બની ગયો અને માલિક બધો કારોબાર તેના પર છોડીને જતો રહ્યો. અહીં તેની પત્નીને સાસુ સસરા દુઃખ આપવા લાગ્યા. આખા ઘરનું કામ કરાવીને તેને લાકડા લેવા જંગલમાં મોકલતા. આ દરમિયાન ઘરના લોટમાંથી જે ભૂસું નીકળતું તેની રોટલી બનાવીને રાખી દેવામાં આવતી અને ફૂટેલા નારિયેળની કાચલીમાં પાણી. એક દિવસ તે લાકડા લેવા જઈ રહી હતી. રસ્તામાં ઘણી સ્ત્રીઓ સંતોષી માતાનું વ્રત કરતી દેખાઈ. તે ત્યાં ઊભી રહીને કથા સાંભળવા લાગી અને પૂછ્યું, બહેનો, તમે કયા દેવતાનું વ્રત કરો છો અને તેનાથી શું ફળ મળે છે? જો તમે મને આ વ્રતનું વિધાન સમજાવીને કહેશો તો હું તમારી ખૂબ આભારી રહીશ. ત્યારે તેમાંથી એક સ્ત્રી બોલી, સાંભળ, આ સંતોષી માતાનું વ્રત છે. આ વ્રત કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જે કંઈ મનમાં ઈચ્છા હોય તે બધી સંતોષી માતાની કૃપાથી પૂરી થાય છે. ત્યારે તેણે તેની પાસે વ્રતની વિધિ પૂછી. તે બોલી, 1.25 આનાનો ગોળ ચણા લેવા, ઈચ્છા હોય તો 5.25 આનાના લેવા અથવા 1.25 રૂપિયાના પણ સગવડ મુજબ લાવવા. કોઈ પણ મુશ્કેલી વગર શ્રદ્ધા અને પ્રેમથી જેટલું બને તેટલું સવાયું લેવું. દરેક શુક્રવારે ઉપવાસ રાખીને કથા સાંભળવી. આ ક્રમ તૂટે નહીં, સતત નિયમ પાળવો. સાંભળનાર કોઈ ન મળે તો ઘીનો દીવો પ્રગટાવી તેની સામે અથવા પાણીના પાત્રને સામે રાખીને કથા કહેવી. જ્યારે કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી નિયમનું પાલન કરવું અને કાર્ય સિદ્ધ થઈ ગયા પછી વ્રતનું ઉદ્યાપન કરવું. 3 મહિનામાં માતા ફળ આપે છે. જો કોઈના ગ્રહ ખરાબ પણ હોય તો પણ માતા આખું વર્ષ કાર્ય સિદ્ધ કરે છે. ફળ સિદ્ધ થયા પછી ઉદ્યાપન કરવું જોઈએ, વચ્ચે નહીં. ઉદ્યાપનમાં 2.5 શેર લોટનો ખાજો અને આ જ પ્રમાણમાં ખીર તથા ચણાનો શાક બનાવવો.
8 છોકરાઓને ભોજન કરાવવું, જ્યાં સુધી મળે ત્યાં સુધી દિયર, જેઠ, ભાઈબંધુ ના હોય તો ન મળે તો સગા સંબંધીઓ અને પડોશીઓને બોલાવવા. તેમને ભોજન કરાવીને યથાશક્તિ દક્ષિણા આપીને માતાનો નિયમ પૂરો કરવો. તે દિવસે ઘરમાં ખાટું ન ખાવું. આ સાંભળીને ડોશીના દીકરાની વહુ ચાલી. રસ્તામાં લાકડાનો ભારો વેચી દીધો અને તે પૈસાથી ગોળ ચણા લઈને માતાના વ્રતની તૈયારી કરીને આગળ ચાલી અને સામે મંદિર જોઈને પૂછવા લાગી, આ મંદિર કોનું છે? બધા કહેવા લાગ્યા કે સંતોષી માતાનું મંદિર છે. આ સાંભળીને માતાના મંદિરમાં જઈને પગમાં લોટવા લાગી. દીન થઈને વિનંતી કરવા લાગી, માં, હું સાવ અજ્ઞાની છું, વ્રતના કોઈ પણ નિયમ નથી જાણતી, હું દુઃખી છું. હે માતા જગતજનની, મારું દુઃખ દૂર કર, હું તારા શરણે છું. માતાને દયા આવી. -1 શુક્રવાર વીત્યો કે બીજા શુક્રવારે તેના પતિનો પત્ર આવ્યો અને ત્રીજા શુક્રવારે તેના મોકલેલા પૈસા આવી પહોંચ્યા. આ જોઈને જેઠ જેઠાણી મોં ચઢાવવા લાગ્યા. છોકરાઓ મહેણા મારવા લાગ્યા. કાકી પાસે પત્ર આવવા લાગ્યા, પૈસા આવવા લાગ્યા. હવે તો કાકીની આદર વધશે. બિચારી સરળતાથી કહેતી, ભાઈ, કાગળ આવે કે પૈસા આવે તે આપણા બધા માટે સારું છે. આવું કહીને આંખોમાં આંસુ ભરીને સંતોષી માતાના મંદિરમાં આવીને માતેશ્વરીના ચરણોમાં પડીને રડવા લાગી. માં, મેં તારી પાસે પૈસા ક્યારે માંગ્યા છે? મને પૈસાથી શું કામ છે? મને તો મારા સૌભાગ્યથી કામ છે. હું તો મારા સ્વામીના દર્શન માંગુ છું. ત્યારે માતાએ પ્રસન્ન થઈને કહ્યું, જા બેટી, તારો સ્વામી આવશે. આ સાંભળીને ખુશીથી પાગલ થઈને ઘરમાં જઈ કામ કરવા લાગી. હવે સંતોષીમાં વિચાર કરવા લાગી, આ ભોળી પુત્રીને મેં કહી તો દીધું કે તારો પતિ આવશે, પણ કેવી રીતે? તે તો તેને સપનામાં પણ યાદ કરતો નથી. તેને યાદ કરાવવા માટે મારે જ જવું પડશે. આ રીતે માતાજી તે ડોશીના દીકરા પાસે જઈને સપનામાં પ્રગટ થઈ અને કહેવા લાગી, સાહુકારના દીકરા સૂઈ રહ્યો છે કે જાગે છે? તે કહેવા લાગ્યો, માતા, સૂતો પણ નથી, જાગતો પણ નથી. કહે, શું આજ્ઞા છે? માં કહેવા લાગી, તારું ઘર બાર કંઈ છે કે નહીં? તે બોલ્યો, મારી પાસે બધું જ છે, મા બાપ છે, વહુ છે, શું કમી છે? માં બોલી, ભોળા પુત્ર, તારી વહુ ભયંકર કષ્ટ ઉઠાવી રહી છે. તારા મા બાપ તેને ત્રાસ આપી રહ્યા છે. તે તારા માટે તલસી રહી છે, તું તેની ખબર લે. તે બોલ્યો, હા માતાજી, આ તો ખબર છે, પણ જાઉં તો કેવી રીતે? પરદેશની વાત છે, લેવડ દેવડનો કોઈ હિસાબ નથી, કોઈ જવાનો રસ્તો નથી આવડતો, કેવી રીતે ચાલ્યો જાઉં? માં કહેવા લાગી, મારી વાત માન. સવારે નહા ધોઈને સંતોષી માતાનું નામ લઈ ઘીનો દીવો પ્રગટાવી દંડવત કરીને દુકાન પર જઈને બેસ. જોતા જોતા બધો લેવડ દેવડ પતી જશે, ભેગો કરેલો માલ વેચાઈ જશે, સાંજ પડતા પડતા પૈસાનો મોટો ઢગલો થઈ જશે. હવે ડોશીની વાત માનીને તે નહા ધોઈને સંતોષી માતાને દંડવત ઘીનો દીવો પ્રગટાવી દુકાન પર જઈ બેઠો. થોડી વારમાં દેવાવાળા પૈસા લાવવા લાગ્યા, લેવાવાળા હિસાબ લેવા લાગ્યા. કોઠારમાં ભરેલા સામાનના ખરીદદારો રોકડા પૈસા આપીને સોદો કરવા લાગ્યા. સાંજ સુધીમાં પૈસાનો મોટો ઢગલો થઈ ગયો. મનમાં માતાનું નામ લઈ ચમત્કાર જોઈને ખુશ થઈને ઘર લઈ જવા માટે ઘરેણાં, કપડાં, સામાન ખરીદવા લાગ્યો. અહીં કામ પતાવીને તરત ઘર તરફ રવાના થયો. બીજી તરફ તેની પત્ની જંગલમાં લાકડા લેવા જાય છે. પાછા ફરતી વખતે માતાજીના મંદિરમાં આરામ કરે છે. તે તો તેના રોજ રોકાવાનું જે સ્થાન ઠર્યું, ધૂળ ઉડતી જોઈને તે માતાને પૂછે છે, હે માતા, આ ધૂળ કેવી રીતે ઉડી રહી છે? માતા કહે છે, હે પુત્રી, તારો પતિ આવી રહ્યો છે. હવે તું એમ કર કે લાકડાના 3 ભારા બનાવી લે, એક નદીના કિનારે રાખ અને બીજો મારા મંદિર પર અને ત્રીજો તારા માથા પર. તારા પતિને લાકડાનો ભારો જોઈને મોહ ઉત્પન્ન થશે. તે અહીં રોકાશે, નાસ્તો પાણી ખાઈને માને મળવા જશે. ત્યારે તું લાકડાનો ભારો ઊંચકીને જજે અને ચોકમાં ભારો નાખીને જોરથી અવાજ લગાવજે. લો સાસુજી, લાકડાનો ભારો લો, ભૂસાની રોટલી આપો, નારિયેળની કાચલીમાં પાણી આપો. આજે મહેમાન કોણ આવ્યું છે? માતાજીથી ખૂબ સારું કહીને તે પ્રસન્ન મનથી લાકડાના 3 ભારા બનાવ્યા. એક નદીના કિનારે અને એક માતાજીના મંદિર પર રાખ્યો. એટલામાં મુસાફિર આવી પહોંચ્યો. સૂકા લાકડા જોઈને તેની ઈચ્છા થઈ કે આપણે અહીં જ આરામ કરીએ અને ભોજન બનાવીને ખાઈ પીને ગામ જઈએ. આ રીતે રોકાઈને ભોજન બનાવી આરામ કરીને ગામ ગયો. બધાને પ્રેમથી મળ્યો. તે જ સમયે માથા પર લાકડાનો ભારો લઈને તે ઉતાવળી આવે છે. લાકડાનો ભારે ભારો આંગણામાં નાખીને જોરથી 3 અવાજ આપે છે, લો સાસુજી, લાકડાનો ભારો લો, ભૂસાની રોટલી આપો. આજે મહેમાન કોણ આવ્યું છે?
આ સાંભળીને તેની સાસુ બહાર આવીને પોતાના આપેલા કષ્ટોને ભૂલવા માટે કહે છે, વહુ, આવું કેમ કહે છે? તારો માલિક જ તો આવ્યો છે. આ બેસ, મીઠો ભાત ખા, ભોજન કર, કપડાં ઘરેણાં પહેર. તેની અવાજ સાંભળીને તેનો પતિ બહાર આવે છે. વીંટી જોઈને વ્યાકુળ થઈ જાય છે. માને પૂછે છે, માં, આ કોણ છે? માં બોલી, બેટા, આ તારી વહુ છે. જ્યારથી તું ગયો છે ત્યારથી આખા ગામમાં ભટકતી ફરે છે. ઘરનું કામ કાજ કંઈ કરતી નથી. 4 વાગે આવીને ખાઈ જાય છે. તે બોલ્યો, ઠીક છે માં, મેં તેને પણ જોઈ અને તને પણ. હવે બીજા ઘરની ચાવી આપ, તેમાં રહીશ. માં બોલી, ઠીક છે, જેવી તારી મરજી. ત્યારે તે બીજા મકાનના 3જા માળનો રૂમ ખોલીને બધો સામાન ગોઠવ્યો. એક દિવસમાં રાજાના મહેલ જેવો વૈભવ બની ગયો. હવે શું હતું? વહુ સુખ ભોગવવા લાગી. એટલામાં શુક્રવાર આવ્યો. તેણે પતિને કહ્યું, મારે સંતોષી માતાના વ્રતનું ઉદ્યાપન કરવું છે. પતિ બોલ્યો, ખુશીથી કરી લો. તે ઉદ્યાપનની તૈયારી કરવા લાગી. જેઠાણીના છોકરાઓને ભોજન માટે કહેવા ગઈ. તેમણે મંજૂર કર્યું, પરંતુ પાછળથી જેઠાણીએ પોતાના બાળકોને શીખવ્યું, જો ભોજન કરતી વખતે ખાટું માંગજો, જેથી તેનું ઉદ્યાપન પૂરું ન થાય. છોકરાઓ જમવા આવ્યા. ખીર ખાધી, પેટ ભરીને ખાધું, પરંતુ પછી ખાતા જ કહેવા લાગ્યા, અમને ખાટું આપો. ખીર ખાવી અમને નથી ભાવતી, જોઈને અરુચિ થાય છે. તે કહેવા લાગી, ભાઈ, ખાટું કોઈને નહીં આપવામાં આવે. આ તો સંતોષી માતાનો પ્રસાદ છે. છોકરાઓ ઊભા થઈ ગયા. બોલ્યા, પૈસા લાવો. ભોળી વહુ કંઈ જાણતી નહોતી, તેમને પૈસા આપી દીધા. છોકરાઓ તે જ સમયે હઠ કરીને આંબલી, ખાટું લઈને ખાવા લાગ્યા. આ જોઈને વહુ પર માતાજીએ ક્રોધ કર્યો. રાજાના દૂતો તેના પતિને પકડીને લઈ ગયા. જેઠ જેઠાણી મન ફાવે તેવા વચન કહેવા લાગ્યા. લૂંટને પૈસા ભેગા કરીને લાવ્યો છે. હવે બધું ખબર પડી જશે જ્યારે જેલની માર ખાશે. વહુથી આ સહન ન થયું. રડતી રડતી માતાજીના મંદિરે ગઈ. કહેવા લાગી, હે માતા, તે શું કર્યું? હસાવીને હવે ભક્તોને રડાવવા લાગી. માતા બોલી, બેટી, તે ઉદ્યાપન કરીને મારું વ્રત ભંગ કર્યું છે. તે કહેવા લાગી, માતા, મેં કંઈ ગુનો કર્યો છે? મેં તો ભૂલથી છોકરાઓને પૈસા આપી દીધા હતા. મને માફ કરો. હું ફરીથી તમારું ઉદ્યાપન કરીશ. મા બોલી, હવે ભૂલ ન કરતી. તે કહે છે, હવે ભૂલ નહીં થાય. હવે બતાવો, તેઓ કેવી રીતે આવશે? મા બોલી, જા પુત્રી, તારો પતિ તને રસ્તામાં આવતો મળશે. તે નીકળી. રસ્તામાં પતિ આવતો મળ્યો. તે પૂછી, ક્યાં ગયા હતા? તે કહેવા લાગ્યો, આટલું બધું જે ધન કમાવ્યું છે તેનો ટેક્સ રાજાએ માંગ્યો હતો, તે ભરવા ગયો હતો. તે પ્રસન્ન થઈને બોલી, સારું થયું, હવે ઘરે ચાલો. થોડા દિવસ પછી ફરી શુક્રવાર આવ્યો. તે બોલી, મારે ફરીથી માતાનું ઉદ્યાપન કરવું છે. પતિએ કહ્યું, કર. વહુ ફરી જેઠના છોકરાઓને ભોજન માટે કહેવા ગઈ. જેઠાણીએ 1-2 વાત સંભળાવી અને બધા છોકરાઓને શીખવવા લાગી. તમે બધા પહેલાં જ ખાટું માંગજો. છોકરાઓ ભોજન પહેલાં કહેવા લાગ્યા, અમારે ખીર નથી ખાવી, અમારું જીવ બગડે છે, કંઈક ખાટું ખાવા આપો. તે બોલી, ખાટું કોઈને નહીં મળે, આવવું હોય તો આવો. તે બ્રાહ્મણના છોકરાઓને લાવીને ભોજન કરાવવા લાગી. યથાશક્તિ દક્ષિણાની જગ્યાએ 1-1 ફળ તેમને આપ્યું. સંતોષી માતા પ્રસન્ન થઈ. માતાની કૃપા થતાં જ 9મા મહિનામાં તેને ચંદ્રમા જેવો સુંદર પુત્ર પ્રાપ્ત થયો. પુત્રને પામીને દરરોજ માતાજીના મંદિરે જવા લાગી. માએ વિચાર્યું, આ રોજ આવે છે, આજે કેમ તેના ઘરે ન જાઉં? આ વિચાર કરીને માતાએ ભયાનક રૂપ બનાવ્યું. ગોળ ચણાથી ભરેલું મોં, ઉપર સૂંઢ જેવું હોઠ, તેના પર માખીઓ ભણભણ કરી રહી હતી. દરવાજા પર પગ મૂકતા જ તેની સાસુ ચીસ પાડી, જુઓ રે, કોઈ ચૂડેલ ડાકણ ચાલી આવી રહી છે. છોકરાઓ તેને ભગાવો, નહીં તો કોઈને ખાઈ જશે. છોકરાઓ ભગાડવા લાગ્યા. બૂમ પાડીને બારી બંધ કરવા લાગ્યા. વહુ રોશનદાનમાંથી જોઈ રહી હતી. પ્રસન્નતાથી પાગલ થઈને ચીસ પાડવા લાગી, આજે મારી માતાજી મારા ઘરે આવી છે. તે બાળકને દૂધ પીવાથી હટાવે છે. એટલામાં સાસુનો ક્રોધ ફાટી નીકળ્યો. તે બોલી, શું ઉતાવળી થઈ છે? બાળકને પછાડી દીધો. એટલામાં માના પ્રતાપથી છોકરાઓ નજર આવવા લાગ્યા. તે બોલી, માં, હું જેનું વ્રત કરું છું તે સંતોષી માતા છે. બધાએ માતાજીના ચરણ પકડી લીધા અને વિનંતી કરીને કહેવા લાગ્યા, હે માતા, અમે મૂર્ખ છીએ, અજ્ઞાની છીએ. તમારા વ્રતની વિધિ અમે નથી જાણતા. વ્રત ભંગ કરીને અમે મોટો ગુનો કર્યો છે. જગ માતા, તમે અમારો અપરાધ માફ કરો. આ રીતે માતા પ્રસન્ન થઈ.
વહુને પ્રસન્ન થઈને જેવું ફળ આપ્યું તેવું માતા બધાને આપે. જે આ કથા વાંચે તેની મનોકામના પૂર્ણ થાય. બોલો સંતોષી માતા કી જય.